કડી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો, વિપક્ષના સુપડા સાપ, નવા સુકાનીઓએ સંભાળ્યો કાર્યભાર। નમસ્કાર મિત્રો, હું છું આપનો હર્ષદ સુથાર। આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ। કડી તાલુકામાં ગુજરાતના તાજેતર સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં વહીવટી તેમજ રાજકીય સુકાન સંભાળવા માટે હોદ્દેદારોની વરણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। જેમાં મહેસાણા જિલ્લાનું કડી તાલુકા પંચાયત ફરી એકવાર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષના સુપડા સાફ કરી કુલ 30 બેઠકોમાંથી 24 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપે પંચાયત પર પોતાનો એક હથ્થો કબજો જમાવી લીધો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર સમેટાઈ ગઈ હતી। ચૂંટણી પ્રક્રિયા અને સત્તાવાર જાહેરાત તાજેતરમાં કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી આશીષભાઈ મિયાત્રા અને તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડાની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। તાલુકા પંચાયતના વહીવટીને વેગ આપવા માટે હલદેસણની બેઠક ઉપર વિજય મેળવેલ જીતેન્દ્રભાઈ પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા। ઘુમાસરની બેઠક ઉપર વિજય મેળવેલ અમરબેન દેસાઈને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા। કારોબારી ચેરમેન દિલીપજી ઠાકોર, પક્ષના નેતા પ્રમોદભાઈ પટેલ, દંડક અમરજીત ઠાકોર। વિકાસના નવા અધ્યાયની આશા એટલે વિજેતા જાહેર થયા બાદ નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતની ટીમે શુભ મુહૂર્ત જોઈને પંચાયત કચેરી ખાતે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો હતો। સ્થાનિક રજૂઆતો અને વિકાસલક્ષી કાર્યોને હવે બુલેટ ગતિએ વેગ મળશે તેવી આશા વિસ્તારના નાગરિકો રાખી રહ્યા છે। દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિજયોત્સવ થયો। આ વિજય ઉત્સવમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષ ઠાકોર સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ વરિષ્ઠ નેતાઓએ અને ઉત્સાહી હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ ભવ્ય જીત સાથે ભાજપે સ્થાનિક સંગઠન સ્તરે પોતાની પકડ કેટલી મજબૂત છે તે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું। આજે કડી તાલુકા પંચાયતના ભારતીય જનતા પક્ષના નવા ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી। આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ પદના ઉમેદવાર શ્રી જીતેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હતા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર અમરબેન જે દેસાઈ હતા। આ બંનેને બહુમતી સભ્યોનું સમર્થન મળતા બંને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે। કોંગ્રેસ પક્ષે એમના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ એમની પાસે ખૂબ જ ઓછા સભ્યો હોવાના કારણે બહુ મોટી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવારોની હાર થઈ છે અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પક્ષે જેમને મેન્ડેટ આપ્યો છે એવા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે અમરબેન દેસાઈ ચૂંટાઈ આવ્યા છે। પક્ષ તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એ મેન્ડેટમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી દિલીપકુમાર ગાણાજી ઠાકોરને પક્ષે નિયુક્ત કર્યા છે। એટલે પહેલી જે કારોબારી મળશે એમાં દિલીપજી પણ પદગ્રહણ કરશે અને પક્ષના નેતા તરીકે શ્રી પ્રમોદભાઈ પટેલની પક્ષે નિમણૂક કરી છે એ પ્રમોદભાઈ પણ ચાર્જ લેશે અને શ્રી અમરતજી ઠાકોરની દંડક તરીકે પક્ષ તરફથી નિમણૂક કરવામાં આવી છે એ પણ એમનો ચાર્જ લેશે। એટલે 5 હોદ્દા ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો કાર્યરત થશે અને મને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષની સરકારો અને પક્ષ દ્વારા જે કાર્યક્રમો, જે યોજનાઓ ગામડાની ગ્રામ્ય વિસ્તારની જનતા માટે
અમલમાં મૂકવામાં આવશે એ બધી જ યોજનાઓ અમારા તાલુકા પંચાયતના બધા હોદ્દેદારો અને ચૂંટાયેલા સર્વ સભ્યો અધિકારીઓનો સહયોગ લઈ ખૂબ સારી રીતે કડી તાલુકાનો વિકાસ કરશે અને કડી તાલુકો હર હંમેશ જે પ્રગતિશીલ વિકસિત અને સૌથી વધુ આગેવાનીવાળો તાલુકો છે એની ઝડપ અને ગતિ જાળવી રાખશે અને પ્રજાને ભારતીય જનતા પક્ષ પ્રત્યે વધુ વિશ્વાસ વધે તેવા કામો કરી પ્રજાનો પ્રેમ જીતશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે પટેલ જીતેન્દ્ર કુમાર બાબુભાઈનો મેન્ડેટ આપેલો હતો અને આજે તાલુકા પંચાયતમાં ચૂંટણી થઈ એમાં અમારો ભવ્ય વિજય થયો છે અને અમને પ્રમુખ તરીકે બેસાડ્યા છે. આજે તો અમે છેવાડાના માનવી સુધી જે વિકાસની યોજનાઓ છે તેને સદંતર છેવાડાના માનવી સુધી લઈ જઈશું અને બધા માણસને બધી જાતિના માણસોને અમે જે સેવાના માનવી સુધી યોજનાઓ પહોંચાડીશું. જેમ મોદી સાહેબે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની હરણફાળ ભરી છે એમાં અમે અહીંયાથી કડી તાલુકાનો સહયોગ પૂરેપૂરો આપીશું અને કડી તાલુકાના રોડ રસ્તા ગટર ગામડાઓમાં અમે સુવિધાઓ પહોંચાડીશું. આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીમાં અમારા પક્ષનો મેન્ડેટ શ્રી જીતેન્દ્રભાઈ બાબુલાલ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે અમરબેન જયરામભાઈ દેસાઈને સર્વાનુમતે બહુમતીથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિજય થયેલ છે અને નરેન્દ્ર મોદી તથા ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસલક્ષી યોજનાઓ છે તેને અમે છેવાડાના માનવી સુધી પહોંચાડી પક્ષનો ભવ્ય અને ભવ્ય વિજય થાય તેવું કામગીરી કરીશું. નમસ્તે મિત્રો, આવા જ નવા સમાચાર જોવા માટે અમારી જનવાણી ડિજિટલ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.